અંકલેશ્વર નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું કરાયું સન્માન। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગ્રાઉન્ડમાં આયોજિત રામકથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ નવદુર્ગા મિત્ર મંડળના ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જગદીશ મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે કથામાં સામાજિક કાર્યકરો અને નિવૃત્ત પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બિનવારસી મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડતા અને કોરોના કાળમાં અસંખ્ય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરનાર ધર્મેશ સોલંકી તેમજ 117 વખત રક્તદાન કરી માનવ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર રશ્મિકાંત કંસરાનું સન્માન કરવામાં આવ્યું હતું। તો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈ કનકસિંહ અને એએસઆઈ રમેશભાઈનું પણ નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવદુર્ગા મિત્ર મંડળના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે અંકલેશ્વર ખાતે નવદુર્ગા મિત્ર મંડળ તરફથી ભરૂચ જિલ્લામાં કોરોના કાળ દરમિયાન असंख्य डेट बॉडी ने अवल मंजिले पहुंचनार श्री धर्मेशभाई सोलंकी तथा 117 वखत ब्लड डोनेट करनार श्री रश्मिभाई कंसाळाનું स्वागत करे छे। જેમનું સન્માન કરી યોગ્ય સહકાર આપવા વિનંતી કરેલી છે। તેમ છતાં નવદુર્ગા મિત્ર મંડળ પર એમની માટે જરૂરિયાત જણાય તે જગ્યાએ સહકાર આપવા ઈચ્છા ધરાવે છે।